ગઈકાલે ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ. અમે તો આમ આદમી પાર્ટી પોરબંદર જિલ્લામાં આટલી મોટી સંખ્યામાં પહેલી વાર લડી છે. સાચું કહું તો અમારા માટે સમય બહુ ટૂંકો રહ્યો, કારણ કે 1 એપ્રિલે ચૂંટણી ડિક્લેર થઈ અને 26 એપ્રિલે તો ચૂંટણી જાણે પતી જ ગઈ હતી. તો આટલા ટૂંકા ગાળામાં કોઈ પણ પક્ષ, ખાલી આમ આદમી પાર્ટીને પણ કોઈ પણ પક્ષને સંપૂર્ણ તૈયારી કરવામાં ખરેખર તકલીફ પડે એવું હતું જ. બીજું, એસઆઈઆર ની જે કામગીરી થઈ છે સરકાર દ્વારા, એ ખૂબ જ નબળી રહી. આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ એમનું નામ નહોતું દેખાતું, કાપલી નહોતી મળતી, કેટલાયના નામ નીકળી ગયા હતા, કેટલાયના આખા વોર્ડ બદલાવી નાખ્યા છે. એટલે આવી એટલી બધી તકલીફ હતી કે એમાં લોકોને મતદાન કરવું હતું ને તો પણ આટલી ગંભીર પ્રક્રિયા અને એકદમ સખત તડકો, એટલે એવી કોઈ પ્રક્રિયાઓને એ લોકોએ ફોલો ના કરી. અને આ રીતે ચૂંટણી પૂરી થઈ. રહી વાત કે અમારી કેટલી સીટ આવે, તો અમારી પ્રથમવાર ચૂંટણી હતી અને અમે તો લોકો માટે લડવા આવ્યા છીએ. એટલે જે કઈ અમારી સીટ આવે એ જનાદેશ હંમેશા શિરોમાન્ય રહેશે.